તો સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂને ખેપ મારવાની સાથે મોટા પાયે દારૂનું કટિંગ કરતા બુટલેગરોની સંખ્યા વધતી જાય છે. પોલીસ જાહેર કરેલા લિસ્ટેડ બુટલેગરો સામે ગાડીઓ કસવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રયાસ હાથ ધર્યા છે. દરેક પોલીસ સ્ટેશન વાઇઝ લિસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરાઈ છે. આ વર્ષે કુલ 633 બુટલેગરો નોંધાયા છે, જે ગત વર્ષે 623 હતા. આમાં અહીંયા મહત્વની બાબત એ છે કે જિલ્લામાં કુલ 633 ગામડા છે. સૌથી વધુ મૂડી પોલીસ સ્ટેશનમાં 65 અને સૌથી ઓછા ધજાણા પોલીસ મથકમાં 17 બુટલેગરો નોંધાયા છે. મહિલા બુટલેગરો છે તે સૌથી વધુ દેશી દારૂ વેચવાના ગુનામાં પકડાયેલા છે. જિલ્લામાંથી દારૂની બદીને દૂર કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ લિસ્ટેડ બુટલેગરો ઉપર પોલીસ નજર રાખશે અને જિલ્લાને દારૂ મુક્ત કરવા તમામ પ્રયાસ કરાશે. જિલ્લામાં જે બુટલેગરો જાહેર કરવામાં આવ્યા છે તેમાં 102 મહિલા બુટલેગર છે. સુરેન્દ્રનગર અને જોરાવરનગરમાં જ 36 મહિલા બુટલેગર લિસ્ટમાં છે. આમ કુલ મહિલા બુટલેગરોની 33% તો સુરેન્દ્રનગરમાં જ છે. અત્યારે મેં સુરેન્દ્રનગરમાં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાયએસપી શ્રી છે, પીઆઈ શ્રી છે અને પીએસઆઈ શ્રી છે આને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે, કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમના રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે અને જોશે. અને આ તમામને માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે લોકો આખા જે સુરેન્દ્રનગરની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે.